આજે શ્રાવણ સુદ ચોથ છે, સોમવાર છે, તારીખ 28/2025 વર્ષ છે. શ્રીજી મહારાજે કયું મહોમય પ્રશ્ન પૂછ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે? આ દેહરૂપી કારખાનું ચાલે છે, દેહરૂપી કારખાનું ચાલે છે ને, 24 ઇન્દ્રિયો અંદર બધી રહી છે, હાથ પગ ઇત્યાદિ બધા ઇન્દ્રિયો, એમાં જીવ કેટલું કામ કરે છે, જાણપણું કેટલું છે, એટલે જીવનું જાણપણું કેટલું છે, બુદ્ધિનું જાણપણું કેટલું છે, અને સાક્ષીનું જાણપણું કેટલું. સાક્ષી એટલે ભગવાન. આ બધા શું શું કામ કરે છે અંદર, એટલે એમાં જીવનું જાણપણું છે કે બુદ્ધિનું જાણપણું છે કે પછી ઈશ્વરનું જાણપણું છે? પછી ભજનાનંદ સ્વામી ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, બુદ્ધિ છે તે આ દેહને વિશે નખ શિખા પર્યંત વ્યાપીને રહી છે. તે બુદ્ધિ જે તે સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને એક કાળાવછીન જાણે છે. બોલો, શું કહેવું છે તમારું? આ બુદ્ધિ છે નખથી શિખા પર્યંત, પગના અંગૂઠાથી કરીને શિખા પર્યંત વ્યાપીને રહી છે. અને એવી બુદ્ધિ છે ત્યાં શરીરના એક એક અંગને એક કાળાવછીન જાણે છે. એક જ કાળાવછીન. જેમ આપણે બાજરીઓ લઈને ફરવીએ, આમ રાઉન્ડ રાઉન્ડ ફરીએ તો બાજરીઓ એક જ છે કે શું કહેવાય એને? બાજરી હે? હા, એને આમ ફેરવીએ તો આમ રાઉન્ડ દેખાય. તો એ બાજરીઓ રાઉન્ડેમાં છે કે એક જ જગ્યાએ છે? હે? રાઉન્ડમાં છે. આ બાજરી અહીંયા છે ને અહીંયા છે ને અહીંયા છે ને અહીંયા છે ને, એવું બને? હા, એવું બને? ફૂલછડી એવું બની શકે કે આ આમ આમ ચક્કર માર્યો તો બધી જગ્યાએ ફૂલછડી છે, એવું બને? કોઈ દિવસ ના બને. એક જ જગ્યાએ છે પણ તમારી નજર નથી પહોંચતી. નજર એટલી થતી નથી તમારી. અગરબત્તીના આમ રાઉન્ડ રાઉન્ડ ફેરવો છો, અગરબત્તી બધી જગ્યાએ છે, એક જ જગ્યાએ છે. એને એક કાળાવછીન ના કહેવાય. એને એક કાળાવછીન ના કહેવાય. એ અહીં અગરબત્તી તો અહીંયા હતી પણ રાઉન્ડ એટલો આમ ગોળ ગોળ ફેરો ને તમારી દ્રષ્ટિ ના પહોંચી. દ્રષ્ટિ ટૂંકી થઈ ગઈ. એટલે તમને ચારે બાજુ અગરબત્તી દેખાય છે, બાકી અગરબત્તી એક જ જગ્યાએ છે. બરાબર ને? સમજાણું ને? તેમાં બુદ્ધિ છે ને, એક્સિડન્ટ થયું, માનો કે 10 જણાએ ચૂટકી ભરાવી, 10 જણાએ એક સાથે ચૂટકી ભરાવી, તો એવું જ થાય ને. પહેલે પગની ખબર પડે, પછી હાથની ખબર પડે, એવું થાય? થાય નીતિનભાઈ? કેમ? એક જ સાથે ચૂટકી ભરાવી તો એ એક કાળાવછીન ખબર પડે છે. એક જ કાળાવછીન. બસ 10 જગ્યાએ ભલે ચૂટકી ભરાવી એક જ સમયે તો એકી સર. એટલે કે છે બુદ્ધિ નખશિખા પર્યંત એક કાળાવછીન જાણે છે. એમ નહીં કે મેં એક બીજું દ્રષ્ટાંત આપ્યું. ગુલાબનું ફૂલ છે, એની 1000 પાંખડીનું ફૂલ હોય, એને આમ છરી મૂકી ધાર દઈને તો બધી પાંખડી એક સાથે કપાણી કે વારાફરતી કપાણી? એ ભાઈ, કે વારાફરતી. ઝાટકે તો કપાઈ ગઈ. એ ઝાટકે કપાઈ તો કીધું, વારાફરતી કેમ? એ તમારી દ્રષ્ટિ નથી પહોંચતી ત્યાં. ખ્યાલ આવ્યો? કપાય તો વારાફરતી જ છે પણ તમારી દ્રષ્ટિ એટલી ઝડપી જતી નથી કે છરીની જેટલી ગતિ છે, એટલે તમારી દ્રષ્ટિ નથી પહોંચતી. બાકી પાંખડી એક પછી એક, બીજા પછી બીજું, ભલે એનો સમયની મર્યાદા નથી એટલે તમને ખબર નહીં પડતી. એ બધું એક કાળાવછીન નથી, એનો કાળ બદલી જાય. એ સેકન્ડ શું, સેકન્ડની 100મો ભાગ બદલ્યો તો કાળ બદલી ગયો ને, કાળ બદલાઈ જાય. પણ આ બુદ્ધિ તો સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને એક કાળાવછીન જાણે છે.
અને તે બુદ્ધિને વિશે જીવ વ્યાપીને રહ્યો છે. અને જીવમાં એ જીવના જાણપણે કરે કે બુદ્ધિનું જાણપણું કહેવાયું. હવે આ બુદ્ધિ છે તે સ્વતંત્ર ધંધો કરે, કારખાનું ચલાવી શકે? કોણ અંદર હોય તો ચાલે? કે એનો વિશ્વોપનિષદમાં લખ્યું છે, વિશ્વોપનિષદને વિસ્તારથી કથા લખી છે. બુદ્ધિ ને ઇન્દ્રિયો ને જીવની સામે સામે લડાઈ થઈ. જીવને બધી ઇન્દ્રિયો કે તમે ન હો તો અમે શરીર ચલાવી લઈએ, તો કે ચલાવી લો, ત્યારે મારા વગર ના ચાલે, તો કે ના હું ચાલે. તો પછી બધી ઇન્દ્રિયો ઉપડી પાછી, આંખે ઉપડી ને કાને ઉપડ્યા ને નાકે ઉપડ્યા ને બધા ઉપડ્યા. અમે અમારું કારખાનું અમે ચલાવી લઈએ. પછી જીવ કે તો હું જાઉં ચલાવી લેતા હોય. તો જીવ નીકળે તો શું થયું? જીવ જાય પછી એકે ચાલે, કાને ચાલે કે હાથે ચાલે, કાંઈ ચાલે. પણ જીવ અંદર હોય ને કાન ચાલ્યા ગયા તો શું ફેર પડે? હે સાંભળી ન શકે, શું હે કરે, શું કરે? શું કીધું? જે કીધું તે કીધું ભાઈ. નાકે દેવના નાકના દેવ ચાલે ગયા તો નાક કાન ના કરે, કાન ના કરે, આંખ કામ ના કરે. પણ ચાલે, શરીર ચાલે કે ના ચાલે? શરીર ચાલવામાં ફેરફાર ના થાય, શરીર પ્રેમથી ચાલે હો. પણ જીવ ગયા વગર શરીરને બુદ્ધિ અંદર હોય તો બુદ્ધિ ચલાવી લે? ના ચલાવે. બુદ્ધિ, મન બુદ્ધિ અહંકાર મનચિત કાંઈ ચારેમાંથી એકે ના ચલાવી શકે. એટલે કે ભાઈ એ ઇન્દ્રિયો એકે ચલાવી શકે નહીં. 24 તત્વમાંથી કોઈ આ શરીર ચલાવવા સમર્થ નથી. એ જીવ હોય તો જ થાય. પણ કોઈ જીવશાળી કહેતું નથી, બુદ્ધિશાળી જ કહે છે. કહે છે ને શબ્દ શું વપરાય? માણસ બુદ્ધિશાળી છે હો. હવે બુદ્ધિને એને કાંઈ લાગે, એ જીવ જેટલું કરાવે તેટલું થાય, પણ બુદ્ધિશાળી કહેવાય એમ છે. અને તે ઇન્દ્રિયોની ક્રિયાને કરાવે છે, જાણે તે બુદ્ધિને વિશે જીવ વ્યાપીને રહ્યો છે. તે જીવના જાણપણે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાયું. તે જીવને વિશે સાક્ષી રહ્યા છે, અને સાક્ષીના જાણપણે કરીને જીવનું જાણપણું કહેવાયું. આગળ કથામાં આવી ગયું, કયો એના મળતું મને ખ્યાલ નથી, નંબર ભૂલાઈ ગયો, કે આ શરીરમાં બધું હતું. પ્રકૃતિથી મહત્ત્વ ઉપર થયું, મહત્વ થતી અહંકાર થયો. અહંકારથી કે મહારાજ કે શું થયું? તો કે 24 તત્વનું બધી ઉત્પત્તિ થઈ. આ વિરાટની વિશે, વિરાટની વિશે, વિરાટ આપણો જેવો જીવ જ છે ને. વિરાટની વિશે બધું જ ભગવાને આપ્યું. 10 ઇન્દ્રિયો આપી, 10 શું 24 તત્વ આપ્યા. બધું જ કહ્યું, નાક, કાન, હાથ, પગ બધું જ આપ્યું ભગવાને. કોને? વિરાટને કહ્યું તું તારે તમારે ઊભો થઈ જા, તારે ઊભું થવાને તારી તાકાત ઊભો થઈ જા. તો બધું અંદર ગોઠવાઈ ગયું, જીવે આવી ગયો, બધું અંદર આવી ગયું. હવે તો ઊભું થવું પડે ને. ના થયું, ના થયું. તે શું કર્યું પછી? પછી શું કર્યું? હે? ભગવાને અંતર્જામી શક્તિએ કરીને પ્રવેશ કર્યો ત્યારે ચાલ્યું, ના ચાલે. અને એટલા જ માટે ભગવાન કે તારતમ્યપણે કરીને સર્વ જીવોના દેહમાં રહ્યા છે. પ્રશ્ન એવો થયો કે ભગવાન દરેકમાં અંતર્જામી શક્તિએ કરીને અંદર આવતા હોય તો પછી એક પ્રશ્ન તો ઉપસ્થિત થાય ને ભાઈ, તો બધા માણસો સારા જ થવા જોઈએ ને. આ બધી સિંહ બકરા કાપે છે ને કસાઈઓ ખાટકી ખાના ચલાવે છે ને ભગવાન અંદર રહેલા છે. બાપજી એવું ના થાય. ભગવાન અંદર રહેલા છે તો પછી ભગવાનને તો બધા સારા જ માણસ થવા જોઈએ ને. તો આ કાપનારા ખાટકી ક્યાંથી ઊભા થયા? તો કે ભગવાન કે ખાટકીમાં છે કે નથી? ભગવાન ખાટકીમાં છે. તો એ તો જરૂર ચાલે. તારે ભગવાન અંદર હોય, અંતર્જામી શક્તિ રૂપે ભગવાન અંદર બેઠા છે ને પેલું ખોટું કર્મ કરે તો કે ભગવાન એને કહે છે, ભગવાન કે એ જગ્યાએ ભક્તની હું રક્ષા કરું છું અને એને હું જોયા કરું છું, આટલું મારું કામ છે. સમાન વક્ષે પરિસસ્વ ઉપનિષદનું વાક્ય છે. સમાન વક્ષે પરિસસ્વ જાતમ એકમ અશ્નાતિ ને એકમ દુઃખસતી. એક જ વૃક્ષમાં બે બેઠા છે. એટલે આ શરીર રૂપી ઘરમાં બંને બેઠા છે. જીવ પણ બેઠો છે અને ઈશ્વર બેઠા છે. બંને બેઠા છે. ઈશ્વર કર્મ કર્યા કરે છે, જીવ કર્મ કર્યા કરે છે અને ઈશ્વર નોંધ્યા કરે, જોયા કરે છે. બસ. પણ સારું ગજબ છે હો.
હવે કીડીને ધ્યાન રાખે છે, હાથીને ધ્યાન રાખે છે. હવે આ ક્યાં મચ્છરિયા કેટલા તળાવ બધાનું એક કાળાઓ છે ને ભગવાન જાણે છે. લ્યો આ કાઠું નથી યારું, વારાપતિ જાણે તો બરાબર. એક કાળા છીન મચ્છરને જાણે છે, કીડીને જાણે છે, હાથીને જાણે, ગરુડ જેવાને જાણે છે, અનાર પક્ષીને જાણે છે, એક સાથે બધાનું જાણે છે. અને કર્મનો હિસાબ એના બાપા બાપા તોભા તોભા કર્મનો હિસાબ ગજબ છે. હો કર્મનો હિસાબ. એક ભાઈ મરી ગયો સિદ્ધપુરમાં, સમસન લઈ ગયો ઉઠાવીને. સમસનમાં લઈ ગયા, બાળવાની તૈયારી કરે ચિત્તા ખડકવાની, તો ઊભો તો હળહળ કરીને અને ભાગ્યા લોકો બધા. ભૂત આરુકા હતો કે બોલ્યો કે કાંઈ ભૂત નથી, હું પોતે જ છું. આવ્યો કેમ કે ભાઈ હવે ત્યાં ગયો એટલે હા હા એ તો જોઈ શકાય એવું નથી, એ જોવાય એવું નથી. હો બચી ગયો. ભયંકર ભયંકર એ જમના દૂતો, એ ભયંકર નરકો. પણ તારું શું થયું કે ને જમના દૂતો નરકોને ફરકો કર્યા સિવાય. એક સ્ત્રી હતી, સફેદ કપડાં પહેર્યા હતા, મોઢું દેખાતું નહોતું. સ્ત્રી હતી, કપડાં સફેદ પહેર્યા હતા. એને ઈશારે કહી દીધું પાછો નાખો, ટાઈમ નથી થયો, પાછો નાખો. અને જમના દૂધ ધકેલી દીધો પાછો. તેમ પાછો આવી ગયો. પણ પાછો તો આવી ગયો, 3 મહિના રહ્યો, પણ હરમજો અન્ન પાણી કે અન્ન લીધું હોય કાંઈ તો એ દેખી ગયો ને. આહ કોઈ પૂછે શું? આહ હરમજો પાણી કે કાંઈ લીધું 3 મહિના સુધી. બોલો, આપણે દેખી નથી ગયા ને એટલે જલસા કરીએ છીએ. બાકી જો દેખી જઈએ ને ગાભા રહી જાય. હરામજો કંઈ કરતા હોય. લોકોના દુઃખ દેખીને પણ આપણે તો કાંઈ થતું નથી. લોકો હોસ્પિટલમાં જુઓ તો એક ચક્કર તો મારો હોસ્પિટલમાં કેવા કેવા હેરાન થાય છે. એ ભગવાને આપણું ઉપર કૃપા કરી છે એમ માનો. એમ કે છે ભગવાન દરેકની અંદર છે. એનું દ્રષ્ટાંત આપ્યું કે લાંબા કાષ્ટમાં લાંબો અગ્નિ હોય અને ટૂંકા કાષ્ટમાં ટૂંકો અગ્નિ હોય. એનું તારતમ્ય પણ ભગવાન દરેક જગ્યાએ રહેતા હોય. આ તત્વજ્ઞાનની વાત છે, સીધી સાદી વાત છે, પણ એટલી સમજાય એવી નથી. સમજ્યા નીતિનભાઈ? સમજી ગયા ને? તો ક્યારે સમજશો? સમજે તો સાધુ થવાનું હતું, નામ લખીને મોકલ્યું છે, હજી આવ્યું નથી પાછું. સમજ્યા મારા બેટા? સમજતા હશે ભાઈ. એવું છે, જીવનું જાણપણું છે. મહારાજ કે માટે જીવને વિશે સાક્ષી રહ્યા છે, માટે સાક્ષીના જાણપણે કહેવે કરીને જીવનું જાણપણું કહેવાયું. અરસપરસ છે. એના આગળ પેલા દ્રષ્ટાંત આપ્યા હતા. આગળ ભગત વેતના આ વાદળાનું દ્રષ્ટાંત કાર્યણીને પહેલા વાદળામાં વેતનામતમાં કહ્યું કે આકાશમાં વાદળા ચાલે છે પણ પવન ચાલે છે, પવન દેખાય છે. વાદળા ચાલે કોને આધારે ચાલે છે? વાદળા કોને આધારે ચાલે છે? પવનને આધારે ચાલે છે. તો વાદળા ચાલતા દેખાય છે, પવન દેખાય છે? પવન દેખાતો નથી. એમ બુદ્ધિનું કામ દેખાય છે પણ જીવનું કે ઈશ્વરનું કામ દેખાતું નથી. બીજું દ્રષ્ટાંત આપ્યું કે ઝાડ ચાલે છે તો ઝાડ દેખાય છે. ઝાડ દેખાય છે પણ ઝાડની અંદર પવન હલાવે છે એ દેખાય છે? તો કે નથી દેખાતું. લોકો શું કે વૃક્ષ હાલે છે. અરે તારા બાપા વૃક્ષ પોતાને મળે ક્યાંથી હાલે? અગ્નિની જ્વાળા વધઘટતાનું દ્રષ્ટાંત કાઢીને પહેલામાં આપ્યો. અગ્નિની જ્વાળા વધઘટ થાય છે, આમથી આમ ફેલાય છે. કેને કારણે થાય? પવન સિવાય થાય? એને આ દીવાને તમે શાંત ચારે બાજુ બંધ ઘરમાં મૂકી દો તો દીવો શાંત થઈ જાય, ઓલાઈ જાય હમૂરો દીવો. હવા ઓક્સિજન ના મળે, પવન ના મળે. તો પવનથી જ દુનિયા ચાલે છે છતાં પવનની ગતિ દેખાય છે? તો કે નથી દેખાય. જેમ પવનની ગતિ નથી દેખાતી, જેમ પવનની ગતિ નથી દેખાતી, તેમ જીવની કે ઈશ્વરની ગતિ દેખાતી નથી. પણ આ કારખાનું તે સિવાય કોઈ ચલાવવામાં સમર્થ નથી ઈશ્વર સિવાય. અને કેવી મારી એલી કળા છે હો! અમુક જગ્યાએ આમ, અમુક જગ્યાએ આમ.
અમેરિકામાં બરફ પડે, અહીંયા છે બરફ? નથી ને. અમેરિકામાં બરફ ચાલુ થઈ જશે, 6 મહિના બરફ રહે, ચારે બાજુ વાદળું વાદળું. અમે એક ફરા ગયા હતા, ભટકાયા હતા, ત્યાં 8 ફૂટ વરસાદ. બોલો બાપા બાપા, 8 ફૂટનો ટેકરો, આમ જ્યાં જુઓ ત્યાં. નીકળવું કેવી રીતે? 8 ફૂટનો થપ્પો લાગી ગયો બરફનો. મેં તો ભાગ્યા, કીધું ટિકિટ વહેલી કરાવી દો, આમાં મરી જવાય. કીધું સારું ભાઈ, આવો બરફ પડે. બોસ્ટનમાં 8 થી 9 ફૂટ વરસાદ બરફ પડે, અને નહીં કોઈ રેતી ઉડવી, નહીં કંઈ, કારણ કે એ 6 મહિના બરફ ને 6 મહિના વરસાદ. હમણાં ગયા હતા ને બેંકોક વાળાને પૂછ્યું, મેં કીધું અહીં સિઝન કેવી? આ દેખાય એવી જ કે. મેં કીધું આ તો વરસાદ પડે. વરસાદે ધીમું ઝણો પડે, બસ 24 કલાક આમ. 6 મહિના આમ ચાલશે ને 6 મહિના ગરમી ચાલશે. મેં ઠંડી નામ નિશાન નહીં, ઠંડી જેવું છે જ નહીં. બોલો, અલગ અલગ સિઝન ભગવાન ઊભી કરીને વ્યૂહરચના પ્રમાણે. આમ બરફ, અમુક ઠંડી, અમુક વરસાદ. અમુક એરિયો એવો છે વરસાદ જ પડતો નથી. બોલો શું પાપ કર્યા ખબર નહીં. અમે ગયા હતા ત્યાં આ અમેરિકાના એક પ્રદેશમાં, મેરીલેન્ડ બાજુ, મેરીલેન્ડ નહીં કાંઈ ઘાસે નામ તો ભૂલાઈ ગયું, એલે બાજુ. તે બાપા ચાલતા થયા ને તે 8 કલાક 10 કલાક ચાલ્યા, ત્યાં સુધી કંઈ દેખાય નહીં. એક થોરિયા ઠૂંઠા દેખાય, થોરિયાના એક ઝાડવું ના દેખાય. કીધું આવું કેમ રણ હોય? આવું બાવળીઓ નહીં, કંઈ દેખાય, એક થોરિયાના ઠૂંઠા સિવાય. તો કે અહીં 2 ઇંચ વરસાદ પડે છે. બોલો 2 ઇંચમાં શું થાય? 12 મહિનામાં 2 ઇંચ વરસાદ પડે. હવે એમાં ફેર શું છે? ત્યાંથી ફોરડા નજીક જ છે, ફોરડામાં વરસાદ પડ કરે, અને અહીંયા 2 ઇંચ વરસાદ પડે. બોલો 2 ઇંચ વરસાદ પડે કે આવું છે ભાઈ. ત્યારે શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામી પૂછ્યું, હે મહારાજ, જે આ જીવને વિશે સાક્ષી રહ્યા છે તે સાક્ષી હોય તે તો મૂર્તિમાન હોય ને, જે મૂર્તિમાન હોય તો વ્યાપક કેમ હોય? સાક્ષી સમજો છો? સાક્ષી, સાક્ષીને ખબર પડે? સાણસી નહીં પકડવાની, સાણસી નહીં, સાક્ષી. સાક્ષી, હા, સાક્ષી એને કહેવાય કે તમારી શું કહેવાય ને, આપણે શું કહીએ? સાક્ષી તરીકે સહી કરવી પડે છે ને. હા, જવાબદારી આપણી લે ને, બેંકવાળા આપણી પાસે સહી કરાવે. જો આ માણસ પૈસા ન ભરે તો તમારે પૈસા તમારા મકાન વેચીને ભરાય, એટલે આપણે ફસાવી નાખે. સાક્ષીની જઈ ભગવાન એવા છે ક્યાંય ફસાતા નથી. એટલે સ્વામી કહે છે કે સાક્ષી હોય એ તો મૂર્તિમાન હોય. આપણે કોઈની સહી કરીએ તો મૂર્તિમાન હોય ને કે અદૃશ્યમાં સહી થઈ જાય? થઈ જાય. સાક્ષી હોય તો મૂર્તિમાન હોય. અને આ છે ભગવાન મૂર્તિમાન છે. ત્યારે તો હતા શ્રીજી મહારાજ, પણ કે શરીરની વાત કરે રચના પ્રમાણે. સાક્ષી હોય તે મૂર્તિમાન હોય, અને આ છે મૂર્તિમાન છે. અહીંયા સહી મહારાજ કે એની સાક્ષી રીતે. મહારાજ કે એવું હોય તો કે હા. હવે આ ચેપ્ટર અઘરું છે, એટલે બહુ આમ પડાય નહીં, કારણ કે પછી ગોથા ખાઈ જવાય, પાછું માથું ચક્કર ચડે ને, તો એટલા માટે ઓછું થઈ જાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.